હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે ધોરણ 11 વિશે કોમ્પ્યુટર, જેની અંદર પાઠ નંબર 4 સ્તરનો પરિચય. મિત્રો સંપૂર્ણ એમસીક્યુઝનું સારી રીતે સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 5 હેતુલક્ષી પ્રશ્નો. જેની અંદર પહેલો છે, નીચે પૈકી કયો સ્તરનો પ્રકાર છે? તો ઓપ્શન એ ગ્રેડિયન્ટ. 2, નીચેના પૈકી કોને તેમનું પોતાનું લેયર હોય છે? ઓપ્શન એ ઓબ્જેક્ટ, એલિમેન્ટ અને ઇફેક્ટ. ત્યારબાદ 3, નીચેના પૈકી કઈ પેનલ સ્તરના પરિબળો દર્શાવે છે? ઓપ્શન સી પેરામ્સ. ત્યારબાદ આગળ, નીચે પૈકી કઈ બ્લેન્ડ પદ્ધતિની સામાન્ય ગોઠવણી છે? ઓપ્શન એ કમ્પોઝિટ. ત્યારબાદ વિકલ્પ નંબર 5, નીચેના પૈકી કઈ લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને આપણે કોઈ એક સ્તરની નીચેના સ્તરને અસર પહોંચાડ્યા વગર માત્ર એક જ સ્તરને અસર આપી શકાય, એટલે કે એન્કેપ્સ્યુલેશન. ઓપ્શન એ. ત્યારબાદ 6, કેનવાસના અલગ અલગ દરેક તત્વને નીચેના પૈકી કયા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે? ઓપ્શન બી સ્તર. 7, ઓબ્જેક્ટના શિરોબિંદુને લાઇનના શિરોબિંદુ સાથે જોડવા માટે નીચે પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરાય છે? ઓપ્શન સી લિંક ટુ. ત્યારબાદ 8, નીચે પૈકી કયું એન્કેપ્સ્યુલેશન ક્રિયા પછી કરવામાં આવતા નવા સ્તરને રજૂ કરે છે? ઓપ્શન ડી એટલે કે ઇનલાઇન કેનવાસ. મિત્રો અમારા વિડીયો સારા લાગે છે તો લાઇક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, દરેક સ્તરના નીચેના પૈકી કયા પોતાના ભાગ હોય છે? તો ઓપ્શન સી પેરામીટર. 10, નીચેના પૈકી કયું પદ જુદી જુદી વસ્તુઓને એક જૂથમાં ભેગી કરવા માટે છે? ઓપ્શન ડી એન્કેપ્સ્યુલેશન. 11, નીચેના પૈકી કયું પદ જુદા જુદા સ્તર રજૂ કરે છે જેના પર આપણે એકબીજાની ઉપર ઓબ્જેક્ટ મૂકીએ છીએ? ઓપ્શન એ સ્તર એટલે કે લેયર. 12, ગ્રેડિયન્ટ, બ્લર, ડિસ્ટોર્શન ઉપરાંત અને ફિલ્ટર કયા ભાગના પ્રકારો છે? ઓપ્શન બી લેયર. આ હતા સંપૂર્ણ વિકલ્પોનું સોલ્યુશન. હવે આગળના પાઠના વિકલ્પો અને સર્ચ સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.